જય માતાજી મિત્રો, આજના એક નવા ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજની કઈ રીતની ચેલેન્જ છે એ તમને કૃષિભાઈ સમજાવશે। તો મિત્રો આપણે અહીંયા મટકી રાખેલી છે, તો મટકીને ફોડવાની છે। તો 1 મિનિટનો ટાઈમ રાખવાનો છે અને જે 1 મિનિટમાં મટકી ફોડશે અને એને 200 રૂપિયા ઇનામ આપવાનું છે અને આપણે ઓછી પાટો ભજીને મટકી ફોડવાની છે। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। તો બધા ready તો? અને આ રીતનો રૂમાલ બાંધવાનો છે અને હાથમાં હાલવાની છે લાકડી। તમે અશ્વિન જોઈ શકો છો, હાલ ટ્રાય મારા છે બરાબર। અને 1 મિનિટમાં જે આ માટલી ફોડશે અને 200 રૂપિયા ઇનામ આપવામાં આવશે। તો આપણે હવે ચેલેન્જ ચાલુ કરીએ। તો મિત્રો, આપણી જોડે માટલીઓ રેડી થઈ ગઈ છે અને નંબર હાલવાના છે। તો પકવાડી નંબર આપશે, કઈ રીતનો નંબર આવે તમે જોઈ લો। તો ચાલુ કરો। તો અશ્વિન પહેલો નંબર છે, નરેશ બીજો નંબર છે, ત્રીજો નંબર લાલો, કોઈ નહીં ભાઈ, 4 ના હોય, 3 ભાઈ જે નંબર આવ્યો છઠ્ઠો, 8મો નંબર, 8 નંબર 9, હું શું હજુ કેમેરા પકડ। કેટલા નંબર આવી ગયા ભાઈ? બરો કેટલા નંબર થયા? 1 2 3, કેટલા નંબર આયા ભાઈ? 9 ભાઈ પાછો પકવાડ નરેશ ને પકવાડજી। તો હું છેલ્લો નંબર છું। તો આપણે હવે ચાલુ કરીએ। અને મિત્રો, અહીંયા માટલી પકડો સર, મિત્રો ફોન પકડો। મિત્રો, આ માટલી વચ્ચે મૂકવાની છે અહીંયા। તો મિત્રો, આ માટલી આપણે અહીંયા મૂકી દેવાની છે અને સામે જઈને મોણસ બરાબર નો પેલા ભમાવે છે, કારણ કે બધું લોકેશન ભૂલી જાય। તો પહેલો નંબર કોનો છે? અશ્વિન ને। તો પહેલા અશ્વિન ને પેલી બાજુ લઈ જઈએ, ભમાઈએ અને અશ્વિન ને ભમાઈ દો અને એક મિનિટમાં અશ્વિન માટલી ફોડી નાખશે તો એને 200 રૂપિયા મળશે। પેલો પાટો બજ વગી હા કોણ પડતા હોય કોટમ જાતો હોય કહેવાનું, હો પાટો બદલ્યા। હવે આપણે અશ્વિનને પાટો બદલી હવ ભાઈ દેખાતું હોય કાયદેસર કઈ જવાનું, હો દેખાતું હોય તો। ઓય અંદાજે કેટલા છે? અંદાજો વાતો પડશે તો બસ કેટલા છે? કેટલી ઓગળીઓ છે? 4 હા દેખાય છે એવું લાગે છે? નહીં દેખાતું, અંદાજ જ કે છે। આ કેટલા છે? ના આ કેટલા છે? ચાલો હવે ભમાવો। હાલ તો આ તો ચેલેન્જ રાખો, આ ચેલેન્જ ચાલ માટલી બિલ બાદ દે દે નંબર કરો એ કોઈ માટલી બિલ ને ઉભી ના દેઓ, વાસમાં નંબર આપણો પછી એની ચેલેન્જ રાખો પડશે। બસ હવે ભમાવો હળો ના ભમાજી તો લ્યા બોલતા નહીં, માટલી આ બાજુ પડી છે બરાબર? હા કશું કોઈ બોલવાનું નહીં, કોઈને કશું બોલવાનું નહીં। માટલી જગ્યાએ પડી છે બરાબર, વચ્ચે તમે બતાવી દીધો અને કોઈ મોણસ બોલશે ને ગારા પડતો હશે તો મોણસ કહે કે કાડા પડે છે, ગારા પડે એક જ મોણો બોલ છે એમ। આવું ભમાય પણ ભમાય પણ ના ભમાવાનો તો કમ્પ્લીટ એને ખબર છે આ પગમ ફરી એમ ઓ યાર તો કોઈ મારી પાસે નો કોવાનો યાર ભમાય તો યાર તો ભમાઈ નાખ્યો। રેડી હાલો લાકડી ટાઈમર લાવો, ફોન લાવો, ઉભા રહો। ટાઈમ ચાલુ કરવો પડશે। યા પકડી 1 મિનિટ નો ટાઈમ ચાલુ કરી દઈએ। કોઈ બોલતા નહીં હોય વચ્ચે। ઉભા રહો। આટલે ટાઈમ એ સ્ટાર્ટ।
તો મિત્રો અશ્વિન નું કામકાજ ચાલુ છે. કેટલા સેકન્ડ થયા? 15 સેકન્ડ થઈ ગયા છે. સેકન્ડ થઈ ગયા છે. તો મિત્રો અશ્વિન આવી રહ્યો છે બરાબર. કેટલા સેકન્ડ થયા? 47 થઈ ગયા છે. 55, 56, 57, 58, 59 ને 60. કમ્પ્લીટ હાઈટે ફોન નાખી છે. કેટલી છે? કમ્પ્લીટ હાઈટે માટલી ફૂટી ગઈ છે બરાબર. તો બીજો નંબર આવી જો. તો મિત્રો અશ્વિન નો પહેલો નંબર હતો ને અશ્વિન જીતી ગયો છે ઇનામ 200 રૂપિયા. તો બીજા નંબરે નરેશ આવ્યો છે. તો હવે નરેશ ઇનામ જીતે છે કે નહીં જીતતો એ તમે જોજો. તો અશ્વિન હવે ચેક કરે છે દેખાય કે નહીં દેખાતું. કેટલા? 4, 8, 9, 1. અમારો ઓર્ડર પેલી બાજુ લઈ જઈ. લાકડી હાલ દો. એ માટલી મેલો માટલી. ટાઈમર પણ આલજો. લે બરાબર આપણે ટાઈમર ચાલુ કરીએ બરાબર. લો નરેશ લાકડી હારી હારી બરાબર બધા ભાઈ દેખાતું નહીં તો બરાબર ચાલુ. તો મિત્રો 9 સેકન્ડ થઈ ગયા છે નરેશ ને બરાબર. સેકન્ડ 200 લેવાના તે ફાઇનલ છે. કેટલા રહેજો ભાઈઓ ને હવે લાકડી વાગી જાય. સેકન્ડ બરાબર મિત્રો માટલી નજીક થઈ ગયો છે આજો. કલાક યારે 200 લે ખરા કોણ. 52 સેકન્ડ 53 સેકન્ડ 54 સેકન્ડ 56 57 58 પૂરી. તો નરેશ ને બતાવો નરેશ માટલી ની કેટલું દૂર પડે. તમે જોઈશો નરેશ આપે છે માટલી બીજી બાજુ છે. મોય મોટી બોલી જો કે તું ખાડા ના પડે હું મોરે કે નતો ઉભો એવું નહીં બોલવાનું બરાબર. તો ત્રીજો નંબર આવી જોડો ભાઈ. ત્રીજો નંબર આપણો લાલા નો ત્રીજો નંબર આવ્યો છે. નરેશ જીત્યો નહીં તો લાલા નો ત્રીજો નંબર. તો હવે લાલો ઇનામ જીતે છે કે નહીં જીતતો એ જુઓ. રેડી કમાઈને લઈ જા. લાલા ને થોડો દૂર લઈ જઈએ. કોઈ ચિંતા નહીં ખાડામાં તો નહીં પડવા દે બરાબર. રેડી તો હવે પાછળ ગયો તો ફોન તો મિત્રો હવે આપણે ટાઈમર ચાલુ. તો લાલો ત્રીજા નંબરે છે બરાબર મિત્રો. મને એવું લાગે લાલો ફોડી જ નાખશે.
તો કેટલો ટાઈમ થયો? લાલાને થયો છે અલા સેરાનો ભૂકો વાંચી બસ. તો મિત્રો તમે જોઈ શકો છો 44 સેકન્ડ થઈ ગયા છે લાલાને. હવે તૈયારીમાં જ છે. 54 55 56 57 58 59 60 સ્ટોપ. હવે લાલાને મિત્રો આપણે બતાવીએ લાલુ કેટલો ઉભો છે માટલીથી. ટગો ફોડે એમાં તો માટલી એનો માટલી એનો પેલી માટલી પડી છે. લો ચોથો નંબર કેનો આવ્યો? લાલો પણ નહીં જીત્યો. હવે લાલા પછી કોનો નંબર છે? ચોથો આ પર ભયો પેલા માટલી લઈ લઈએ. કોણ કોનો નંબર કોનો છે? રેડી હવે પછી મિલ જાય અમાઈ. તો હવે તો અંદાજો રહે ને. બોલવું નહીં. હું કોરેમાં બોલે ફરી લઈને અંદાજ નહીં આવે. તો મિત્રો હવે ભયાનો નંબર આવ્યો છે. ભયો જ કહેવાનો કારણ કે એનું નામ સતીશ છે ને મારું નામ સતીશ છે. ભયો કે તારામાં ચો જોવા કે શ્વાસ લેવાનો હોય કે શ્વાસ લેવાનો મોટા શ્વાસ તો લેવરાય. તો ભયાને આપણે રેડી કરી નાખ્યો છે બરાબર. નાખી દઈએ ચેક કરો હવે. કે નહીં આર્યા પેલા ભમાઈ રાખો ભયાને બરાબર. લઈ જો પેલા કોઈ થોડો ભમાઈ નાખી ના કોઈ તમારા કોઈ ભમાઈ મિલ ના કોઈ અંદાજ આવી જાય છે હેડતા હોય ને કે આપણે આપણે હેડ્યા પડી તો ભમી જો નહીં ખબર આ તો લઈ રોડો એ જે ભમાઈએ ઓ ભમાવો પડશે અંદાજ મળી જાય. એક રાઉન્ડ મરાઈએ પછી લઈ રહીએ. ચાલુ કરીએ બરાબર અને કોઈ ભમાઈ નાખો. હોળ હોળ હવે ભયો જો માટલી ફોડશે તો પછી રેડી? હા ભાઈ અલ્યા હમણાં કોટાયો ભયા રેડી દીધું. બે લાકડી પેલો નાગરી એ તો વાંધો નહીં પણ આગરેલું અલ્યા ના ના આટલે બસ બસ એટલે રાખો. તો મિત્રો આપણે હવે ટાઈમર ચાલુ કરીએ બરાબર. ભયા રેડી છે? બોલ તો Ready? ખરા. રેડી છે તો ચાલુ થઈ ગયું. કોઈ બીજા બોલતા નહીં બરાબર. અંદાજ તો કમ્પ્લીટ હોવાને. બસ એ તો લગતું છે જેમ અંદાજ ના હોય યાર. વિસ્તારમાં તો હોય જ છે. કેટલો ટાઈમ થયો? તો ભયાનક થયો છે. વધારે તો કોઈ નહીં કહેવાયું પણ 42 સેકન્ડ થયા છે. ફોડી નાખે એમ તૈયારી છે. 50 સેકન્ડ થયા છે માટલી ફોડી નાખશે. અરે મને એવું લાગી રહ્યું છે બરાબર. તો પટી ગયું. તો તમે જોઈ શકો છો ભાવ કેટલો ઉભો છે અને ઈનામ કઈ બાજુ છે. તો ભયા પણ હારી ગયો છે. હવે ભયા પછી નંબર આવશે કોનો? રોહિત આવી જાવ. હડો પેલી બાદ આવી જાવ માટલી જોડી. તો મિત્રો કેટલા નંબર છે આપણે? 5મો નંબર આવ્યો પણ આસ્પીર એકલો જ જીત્યો છે.
હજુ આપણે બાકી ખેલાડી બાકી થી તો માછલીઓ પૂરી નાખી એવા માણસો પડ્યા છે. આ બાજુ આવતો રે. કોણે જેટલો હતો ને આમાં? તો મિત્રો રોહિત એમ કહે છે દેખાય છે તો આપણે ફરીથી બોધીએ. બંધ રાખવાનું હોય. કોને કહેવાય ઈમાનદારી? ઈમાનદારી કહેવાય. ઈમાનદારી ને બેઈમાની છે. હવે ભમાઈ નાખો પછી લઈ જઈએ. આ ચેક તો કયો ઓગળ્યો? તારું પછી ચેક કરો જ. રોહિત તો ચેક કરીએ દેખાય કે નહીં દેખાતું. બે છે. બાકી આરી બસ આ જેટલી છે આ. એક બસ રેડી. હવે કોઈ બોલતા નહીં બરાબર? ભાઈબંધ બની જાય છે. ડોક્ટર નહીં આવવા દે દવાખાને લઈ જાઓ. ના ના તારો મોર મોર થી કહી છે. અંદાજ તો સહેજ પાડો. અંદાજ તો છે જ. દેખાતું નહીં ને હજુ. લાવો ભાઈ લાકડી લાવો હળો. મારો ભમો કરું. ભમાવો. તો બોલતા નહીં બરાબર? પેલું વળગાડ દા. ના ના નહીં આવે. બસ બસ બસ. ટાઈમર ચાલુ કરવા દો. ફોન આવે છે શું કરું? આપીને કાપી નાખો. તો મિત્રો હવે ટાઈમર ફરી ચાલુ કરીએ બરાબર? કોઈ બોલતા નહીં. સ્ટાર્ટ. જોરથી ના પકડો કેમ? ભણવાની છે. તો અશ્વિન થોડો છેટો રહે બરાબર? હવે રાખો દાબી ના પમાવતો. કોણે છે લઈ આ બાજુ કોઈ બેન છે પાછી તો બોલ બોલ ના કરો લે. તો મિત્રો 38 સેકન્ડ થઈ ગયા છે બરાબર? અને રોહિત નાયતા ફોડે છે કે નહીં ફોડતા માટલી, પૈસા જીતે છે કે નહીં જીતતા જોઈએ આપણે બરાબર? 50 સેકન્ડ થઈ ગયા છે રોહિત નાયતા બરાબર? 57 58 1 મિનિટ પૂરી સ્ટોપ. તો રોહિત નાયતા પણ હારી ગયા છે. એને બતાવી કેટલે ઉભા થઈ રહ્યા. તો મિત્રો રોહિત નાયતા પણ હારી ગયા છે અને હવે આવ્યો છે મહેશ નો નંબર. તો મહેશ 200 જીતે છે કે નહીં જીતતો એ આપણે જોઈએ. તો હવે મહેશ ને પેલા અશ્વિન ભમાઈ ચેક કરશે એક વાર અને નંબર જોઈ લે. કેટલા નંબર છે? આજલા નંબર છે 100 ફોન નંબર બસ રેડી. એક રેડી હેડો હેડો હેડો. થોડો પમાવા આટપ છોડી દે. પમામાં આવી જાય મને તો ખાતા 200 આમાં પડતી. 200 જીત્યા છે પહેલા રાઉન્ડ એટલે તમે બહેજ મળવાના નથી. તમે પકડી ગયા. તો પકડી ગયા બરાબર? હવે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. તો ગભરાવાની જરૂર નહીં. થોડો ભમાઈએ હોય બરાબર ભાઈ મહેશ ને? ઉઠી જવાની છે તો ભાઈ રેડી દીધો? ભાઈને ચક્કર આવે છે. ચક્કરનો પ્રોબ્લેમ મારે છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ. જો મહેશ 1 મિનિટમાં માટલી ફોડી નાખશે. 200 રૂપિયા આપવામાં આવશે. 200 રૂપિયા મળી જાય રોકડા. માટલી ફોડો અને 200 રૂપિયા જીતો. સેકન્ડ થઈ જઈ. ટાઈમ ની કિંમત છે તારે તારું ફોન આવે 30 સેકન્ડ થઈ ગયા છે બરાબર? તો મિત્રો ભાઈ આ તો પગમાં વગાડે છે. 40 સેકન્ડ થઈ ગયા છે. બરાબર? તો શિવ વાળા રૂટે ચડ્યો હોય, ડીસા વાળા રૂટે ચડ્યો હોય.
કેટલા સેકન્ડ છે કઈ હે? દે 54 55 56 57 58 59 ના હાય. તો મિત્રો તમે જોઈ શકો છો આ મહેશ બહુ નજીક આવી ગયો તો માટલીની. હવે એને માટલી બતાવીએ. આ તો મિત્રો મહેશ પણ હારી ગયો છે અને હવે કોનો નંબર આવ્યો? તો મિત્રો કાળાનો નંબર આવ્યો છે. કાળો તો મને લાગે ફોડી જ નાખવાનો છે. બરાબર, હાલ વરસાદ ચાલુ છે એટલે પૈસા કાઢવા પડશે કે હાલો તો કાળાને બતાવી દઈએ. વરસાદ હતો ને તડકો આવી ગયો ને આજુબાજુ તડકો આવી ગયો તો બસ. હા ભાઈ આ તો બોલજો પછી આપણે પેલી માટલી હોતે ને એનો ઉપયોગ લેવાનો માટલી આર્યા હા રેડી હો. તો મિત્રો કાળા રેડી કરો છે બરાબર. ના ના એ તો વાંધો નહીં. તું બોલતા નહીં બરાબર માણસો. બસ બસ લ્યા માટલી ફોડો અને 200 રૂપિયા જીતો. એમ તો મિત્રો કાળા રેડી છે તું રેડી. તો મિત્રો તમે જોઈ શકો છો ટાઈમર ચાલુ કરીએ. સ્ટાર્ટ. કોટા નહીં ના લે નહીં દેખાતું. આ શું કહી છે એમ દેખાતું કેટલી સેકન્ડ થઈ? સેકન્ડ તો વધારે નહીં 30 સેકન્ડ થયા છે. 30 સેકન્ડ પડ્યા છે. 200 રૂપિયા પડ્યા છે. 200 રૂપિયા એમ. તો મિત્રો 45-46 સેકન્ડ થઈ ગયા છે. 51 52 53 55 સેકન્ડ મિત્રો. 57 પૂરું સ્ટોપ. તો 200 રૂપિયા કાળા નજીક થઈ જતા રહ્યા છે મિત્રો. આટલા મોટા માર્યા. તો હવે કોનો નંબર આવ્યો છે? ભાઈનો નંબર આવ્યો છે. કાર્તિકનો નંબર. બોલો કાર્તિકને બતાવી દો. દેખાતું તો લેના ફોડ નાખો કુડ ગેલ કે દેખાતું ઊંચું ઊંચું તણાતું તો નંબર હતો કાર્તિક. 8મો નંબર આવ્યો છે મિત્રો પણ અશ્વિન એકલો જ જીત્યો છે. તો ખેલાડી મુન ખુરશી બે તો બાકી જ પડ્યા છે. આપણે તો ફોડવા આયા જ તો ખુરશી તો મને યાર નથી જ આવ્યો ને. આપણે બે છેલ્લા ખેલાડી બાકી છે હજુ. આપણે ચાર બાકી. આ કેટલા હે? આયા બોલો બોલ. એ તો બરાબર ભમાવે છે. તો કાર્તિક ને ભમાય અને મિત્રો થોડી મેલવાની છે. થોડી મેલવાના છે બરાબર. કોઈ થોડો પડી કમાઈ નાખું તો કોઈ પતા નહીં કમાવું. બસ 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 ચક્કર આવી જાય. ચક્કર નહીં આવતા? લો તારે રેડી થઈ જાઓ બરાબર. સ્ટાર્ટ કરો એટલે સ્ટાર્ટ. તો મિત્રો અને કોઈને Start. ખાવા કે કોટા કેવું નહીં. એ તો ખાલી ઉભો રાખવાનો. 5 સેકન્ડ થઈ ગયા છે મિત્રો. માટલી ફૂટી ગઈ. આ માટલી નજીક જઈ રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો. 17 સેકન્ડ. મિત્રો તમે જોઈ શકો છો. ઓય. 34 સેકન્ડ. તો મિત્રો 40 સેકન્ડ થઈ ગયા છે. ઈ માટલી 45 સેકન્ડ.
એ હે માટલી જાય નજીક, માટલીની નજીક છે હો મિત્રો, તમે જોઈ શકો છો. 55 સેકન્ડ. સ્ટોપ. 1 મિનિટ મિત્રો પટી ગઈ છે. કાપી કેટલો ઉભો કાપીને બતાવી દઈએ. હે તો મિત્રો માટલીની નજીક જ છે. તો હવે કોનો નંબર છે? કોનો નજીક જ છે, ખાલી પોસ્ટ પેલા જઈને પાછો આવ્યો. કરણ અર્જુન ને ઓના પછી જો આપણો નંબર છે. અશ્વિને ભમાઈએ નહીં કહેવાનું. હા અશ્વિન બે જણા ભમાવા જવાનું પણ કે છે. હરવારો ભમાજો. તો રેડી કરીએ છીએ ઓને ભમાઈ, અંદાજો ના આવે. બરાબર. મિત્રો કરણને તૈયાર કરી નાખો છે. ઇનામ તો મારે જ જીતવાનું છે. અશ્વિને પકડીને ભમાઈ દે, ઉપાડી એમને ભમાઈ દે. એનો અંદાજ જ નહીં રહ્યો ને. અંદાજ રહ્યો જ નહીં. તો મિત્રો કરણને તૈયાર કરી નાખ્યો છે. તો લાકડી બરોબર, ટાઈમર ચાલુ કરો એટલે ચાલુ થઈ જાય. બરાબર, સ્ટાર્ટ. મિત્રો 16 સેકન્ડ, 17 સેકન્ડ. મિત્રો 27 સેકન્ડ. ચાલીસ સેકન્ડ. તો મિત્રો 40 સેકન્ડ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો મિત્રો માટલી કેટલી દૂર છે. હજુ ઘણી બધી દૂર છે માટલી. તમને માટલી દેખાતી છે. બરાબર, 52 સેકન્ડ, 53, 54, 55, 56, 57, 58. સ્ટોપ. તો મિત્રો હવે કરણને બતાવીએ કરણ કેટલા ઉભો છે માટલીની નજીક. તો મિત્રો તમે જોઈ શકો છો કરણ બહુ નજીક છે માટલીની. તો કરણ પણ હારી ગયો છે. તો હવે કરણ પછી કોનો નંબર છે? કઈ નંબર છે? કોઈને ઉઠા ખાલી અશ્વિન એકલો જ જીત્યો છે, પણ હજુ બે ખેલાડી પાસે બાકી છે. લાવ લાવ ભાઈ અશ્વિન હડો. યાર 200 રૂપિયા કોઈ થોડું યાર. એ યાર બધા બંધ થઈ જાય જો, હવે વારા ઘણા થઈ જાય ને, બધાના મગજમાં ફીટ થઈ જાય બાપ. આમ છેલ્લે મૂછું એટલે મૂછું જેટલી અંદાજ આવી ગયો મને કમ્પ્લીટ. પણ તો ઓરસ બે જણાથી કમાવો છે. બધા આખા પાછા થઈ જાય જો, બંધ થઈ જાય. હું તો કઈ ના ઈટાળા ગોઠવું રહ્યો છું. નામ છે ભાઈ? ઈ તો પૂંજીને ચેક કરી દેખાય કે નહીં દેખાતું? પૂંજી દેખાતું કહેજો કમ્પ્લીટ, ખોટું ના બોલતા. આ દેખાય શું છે? અચ્છા તે દેખાય? તો નહીં દેખાતું બરાબર પૂંજીને. હા તમે તો હવે મિત્રો પૂંજીને રેડી કરીએ. બરાબર, તૈયાર કરી નાખો પૂંજીને. મિત્રો પૂંજીને લાવી દીધા છે બરાબર લોકેશન ઉપર. બરાબર બરાબર. બસ બસ બસ. તો લાકડી આલ દેવો પૂંજીને. તો આપણે સ્ટાર્ટ કરીએ એટલે ના ના બરાબર રેડી. લોકેશન બધું ફરી ગયું. ના ના પાછળ વળી માટલી જ જાય જો. કમાવા કો. આ લાકડી આલો. બસ બે ત્રણ વાર ભમાયા છે બરાબર. પૂંજીજી પમી ગયા છે. તો આપણે હવે
તો આપણે સ્ટાર્ટ કરીએ એટલે સ્ટાર્ટ કરીએ, બરાબર? સ્ટાર્ટ. કુમજીભાઈ પમી ગયા છે. તો મિત્રો 12 સેકન્ડ થઈ ગયા છે, બરાબર? ખોટા છે હમણાં. તો ભૂમજીને 25 સેકન્ડ થઈ ગયા મિત્રો, તમે જોઈ શકો છો 25 સેકન્ડ. ડાયરેક્ટ માટલી. અરે માટલી ડાયરેક્ટ હો. રસ્તો આ મળી ગયો ને યાર. હજુ મિત્રો ભૂમજી પકી કરી ચેક કરે છે. કોઈ ખેલાડી આવવાની હોય પકી કરી ચેક કરે છે. હું શું કે હું શું કુમજીભાઈ નું પમી ગયું છે કે ભૂમજી મિત્રો બહુ દૂર આવી ગયો છે, બરાબર? બરાબર, ભૂમજી આટલા ને આટલામાં જ રમે છે. ભૂમજીભાઈ બરાબર બંને ભમાયા છે, બરાબર? 54, 55 સેકન્ડ, 56 સેકન્ડ. સ્ટોપ. તો મિત્રો ભૂમજીને બતાવી દઈએ કેટલા દૂરથી માટલી છે. માટલી તો મિત્રો તમે માટલી બતાવો. લેવડો કેમેરામેન નો નંબર આવ્યો. મિત્રો તમે માટલી જોઈ શકો છો. તો હવે ખુરશીનો નંબર આવ્યો છે, બરાબર? તો હવે ખુરશીનો નંબર આવ્યો છે, બરાબર? અશ્વિનને એકલાને જ બહાર આલવાના છે. લે હવે આનાર ટાઈમર પર રાખજે. તો હવે ખુરશીનો નંબર આવ્યો છે, ખુરશી કમ્પ્લીટ અંદાજ લઈ લીધો છે. તો ખુરશી રેડી કરીએ છે. ખુરશી અંદાજ તો કમ્પ્લીટ છે, બોલો. ખુશિયા જેટલા હે હાલ. આ સત બોલ તરો મિત્રો બંધ થઈ જાજો. દેખાત નહીં ખુરશી? ઈમાનદારીથી બોલજો. દેખાતું જ કહી દેજે એમ. થોડું થોડું નેચર દેખાય. દેખાય છે? હા, ઈમાનદારીથી વાત કરો. ના ઓછો ખુલી રહી, દાબીને બોતો તમે થોડું. થોડોક નેસો રૂમાલ કર. ખુરશી પર માટલી ઉપર જ ભરા છે, એટલે જુઓ અંદાજ તો ચેવો લીધો છે. બધા હારી જાય, એકલો અશ્વિન જીતી ગયો. હોળ 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 હોળ. ભાઈ ફરી લાવો, ફરી ભમાવો, ફરી ભમાવો. આ બાદ લાવો, ભમાવો. બરાબર. બસ. તો ખુરશી 200 રૂપિયા જીતી જાય. ખુરશી ને એવું કમ્પ્લીટ અંદાજ છે, બરાબર? હે ભાઈ જીતવાના નથી. હોળ હોળ. તો મિત્રો આપણે ટાઈમર ચાલુ કરીએ ને ખુરશીને કહી દઈએ એકવાર. સ્ટાર્ટ સ્ટાર્ટ સ્ટાર્ટ. તો અશ્વિન રોકશે, બરાબર? કોઈ ચિંતા કરવાની જરૂર નહીં મિત્રો. ત્રેવીસ સેકન્ડ થઈ ગયા છે મિત્રો. તો ખુરશી ભાઈ પાસે આપણો નંબર છે ને ખુરશી 200 રૂપિયા જીતી જાય. કેટલા સેકન્ડ થયા? 34 સેકન્ડ થઈ ગયા છે. કેટલા સેકન્ડ? 43 સેકન્ડ થઈ ગયા. માટલી કો તો હળો. 53 ખુરશી હો 200 જાય છે. 56 58 59 અને 60. સ્ટોપ. તો મિત્રો ખુરશી બતાવી દઈએ. ખુરશી માટલી કેટલી દૂર છે અને આ માટલી મિત્રો તમે જોઈ શકો છો, સામે પડી છે માટલી. તો હવે આપણો નંબર છે
તો હવે આપણો નંબર છે બરાબર, બધા હારી ગયા, ખાલી કે અશ્વિન જીતી ગયો છે. તમે ગમે એમ ભમાવો પણ માટલી તો ફોડવાની જ છે હરી. તો મિત્રો હવે સતીશભાઈ નો દાવા આવી ગયો છે. હવે હવે એને એવું છે કે બહી જીતવાના, કેમ કે હું તો બહી જીતતો આવ્યો છું. હવે નેચે દેખાઈ રહ્યું છે, કેમ કે મને નાક મોટું છે માર જેમ. નાક કમ્પ્લીટ આપણે દેખાય છે શું કા ખોટું બોલું? નેચે કમ્પ્લીટ દેખાઈ રહ્યું છે. હજુ દેખાય, હજુ દેખાય. ઉપર કરવાનું શું? થોડુંક નેચું રાખી તો ઉપર તો કોઈ ઉપર તો નહીં જોવે કે. બરોબર. ના ના હું એડી નહીં કરું, હવે નહીં દેખાતું હો ભાઈ. મેલવી માની તો પણ તો એડી કરી. ના ના પણ હવે નહીં દેખાતું એટલી કડા જીતું યાર. હવે તો વાંચો નહીં ખુલતી યાર. એને નાખી કરી દીધી. અરે બોરે પાસે દેખાતું કરી હતી. ફીટ રૂમાલ થોડો ફીટ બોલ. ના ના મને નતું દેખાતું પણ આસુની હાલતા વાલા. નાક ને એ નહીં હલાય. પણ નાક કપાવાની જરૂર છે. મોટું કરે છે. હલાય જ નહીં. કોનો છેલ્લો પાસપોર્ટ હતો? હોળો હોળો. હવે યાર દેખાવમાં જોવે તો આ પણ રૂમાલ રૂમાલ મોલ કેમ ટટડતો કરવાનો. તો મને હમું નહીં આવતું. તો એવી જગ્યા ગોતીને રાખી છે દેખાતું છે ને તોય નહીં આવી. હા પેલી એરોને કુવા પણ બહુ પડે. મિત્રો હવે દેખાતું નહીં બરાબર. અરે જો મારા બરાબર વાંચો ખુલતી નહીં એમ. સતીઓ 200 રૂપિયા જીતી જાય. સતીઓ 200 લેવા આવ્યો જ છે. 200 લઈને જતો રહે કે બે દાડા હા જમ ભમાવા બસ. મિત્રો હવે સતીશભાઈ ને ભમાવે છે. ચક્કર તો અમને નહીં આયા હતા. ચમ કે અમે બહુ ચક્કર ખાધા છે. અશ્વિનભાઈ ગીત ગોય છે, કોપીરાઈટ આવશે. બસ હવે ના ના બધા ઓછી થોડા ભમાઈ ના આવો હોય આટલે ભમાવી પડે. એમને ભમાઈ દેવો બોલ ચક્કર આવી ગયા. ના મને ખબર જ નહીં ચોકડ ઉભો થયો. માતા ચોકડ દેખાતું નહીં. નહીં દેખાતું યાર. આ ઈમામ લઈ જાય ને. કેટલા હે? તો ત્યાં કેટલા? વધારે ના ભમાતો પછી ચક્કર આવે. એ તારી હવે તો બધું ભમી ગયું. ત્યાં કેટલા હે? ઓરે જો હું ટાઈમર ચાલુ કેટલા હે? બે. ચાર સી બે નહીં. ખોટું ના બોલ, ખોટું ના બોલ અંદર. સ્ટાર્ટ કહું એટલે સ્ટાર્ટ કરી દેજો. ઓય વિડિયોમાં બતાવ દે. બરો વિડિયોમાં તો બતાય. બરાબર ભાઈ ફર્સ્ટ સ્ટાર્ટ કરો તો મેટલી કરા. બારો સેકન્ડ બગડે અમારે. જો એ સ્ટાર્ટ Start. ચાલો ચાલુ. કોઈ બોલતા નહીં ખાડો ટેકો. સતીશભાઈ ને રેડી હો ભાઈ 200 જીતવા. એ હે મગજમાં બેહી ગયું બધું હો, પાણી જોઈએ એટલે. હા એ મગજમાં બેહી ગયું, પાણી પડતો પડતો જાય છે. 17 સેકન્ડ 18 સેકન્ડ ને 19 સેકન્ડ માં 20 સેકન્ડ. એ હે વાહ ભાઈ વાહ. 21 એ હે 20 સેકન્ડ આ 200 લઈ જાય. 25 28 એ હે એ અંદાજ મળી ગયો. હજી તો 30 સેકન્ડ પડ્યા છે. 38 39 40 41 42 આ જીતે લ્યા. એ હે ટપ. સાધનો દવા વાપરતો હતો. તો મારતા મારતા ભગત જાડો તો મિત્રો આપણે પણ હારી ગયા છે આજે. આ બધા હારી ગયા, ખાલી અશ્વિન જીત્યો હશે. તો બરાબર, તો અશ્વિન ને 200 રૂપિયા આપણે ઇનામ આલ છે. લાવો ખુશી 200 રૂપિયા લાવો હળો. જલ્દી લાવો. તો આપણે ઇનામ આપી દઈએ. હું તો આયો તો પૂરવા. આ લેવાના જ હતા. તો 200 રૂપિયા. તો મિત્રો
આ ચેલેન્જમાં અશ્વિન એકલો જીત્યો છે એટલે અશ્વિન ને એકલાને મળ્યા છે અને આ બધા કોઈ મળીને જ છેલ્લે ચા પાઈ દેવાનો છે બરાબર. તો આ ચેલેન્જ તમને ગમી હોય તો લાઈક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.